ચલો આજે આપણે ડે 11 ની શરૂઆત કરીશું, જેની અંદર કેટલીક પ્રેક્ટિસ કરવાની છે અને સાથે આજના આપણા 10 તમારે જે નાઉન સમજવાના છે. આમ તો બધાય આપણને આવડે છે ને જાણીતા જ શબ્દો છે. ડોગ, કેટ, કાઉ. આ તો બધી કાર્ટૂન વાળી કાઉ છે, આ ઓરિજિનલ લાગે છે. લાયન, ટાઈગર, એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. આમ તો ખબર જ છે. એટલે જે વર્ડ્સ આપણને જોઈને જજમેન્ટ આવી જાય, પહેલી જ નજરે ઇંગ્લિશમાં સમજતા થઈએ એ વધારે સારું. હોર્સ, મંકી. જો મંકી માટે બે પ્રકારના મંકી હોય, એક મંકી હોય અને એક એપ હોય. એપ ખબર છે ને? મંકી અને એપમાં ફરક શું છે? મંકી એટલે પણ વાંદરો થાય ને એપ એટલે પણ વાંદરો થાય, પણ એ બુદ્ધિમાન વાંદરો હોય. જેમ કે ગોરીલા છે, ચિમ્પાન્ઝી છે, એ બધાની જે કેટેગરી હોય ને એ એપમાં હોય. બીજી રીતે વિચારીએ તો જેને ટેલ હોય ને, પૂંછડી હોય ને, એ મંકીમાં આવે, અને પૂંછડી વગરના જે વાંદરા હોય ને એ એપમાં આવે છે. એનું કદ પણ મોટું, સાઈઝ પણ વધારે હોય એની. એટલે એ જે છે અને એપ કહેવાય. સસલું, રેબિટ. જો રેબિટ પણ છે અને હેર પણ છે. હેર, હેર આ નહીં, હે ને? અહીંયા છે હેર. હેર આનો ઉચ્ચાર જે છે એટલે સસલું. આમાં પણ શું ડિફરન્સ? આમ તો જોઈને સરખા જ લાગે. જે ગાર્ડનિંગમાં ને ઘરે ને જગ્યાએ જોવા મળતા હોય એ રેબિટ્સ હોય. એની હેબિટ કેવી હોય રેબિટની? જરા જરા માટી ખોદીને બેઠા હશે ને એની પેટર્ન છે રહેવાની. અને હેર છે ને જંગલમાં જોવા મળે. હેર એટલે આ બેનો ડિફરન્સ છે. આપણે તો ગમે તે હોય છે તો સસ્તું જ. તમે હેર વાપરો કે રેબિટ વાપરો, આ તો ડિટેલમાં જઈએ તો ખબર પડે કે એનિમલ્સની અંદર પણ આટલી બધી કેટેગરીઝ અંદર અંદર હોય છે. ફોક્સ અને જેકલ, આ બંનેનો મિનિંગ તો શિયાળ જ છે, હે ને? શિયાળ. ફોક્સ એટલે પણ શિયાળ અને જેકલ. જેકલ એટલે આ એની એક અંદર જે ફોક્સ છે, શિયાળ જે છે ને એની કેટેગરી પાછી અંદર અંદર આવે છે અલગ રીતે. એ કદની અંદર એના કરતા મોટી સાઈઝનું હોય છે. બહુ ડિટેલમાં જવું હોય તો તમારે જંગલમાં જવું પડે. કાં તો તમે ફોક્સ ને જેકલમાં શું ડિફરન્સ છે તો એ તમે સર્ચ મારી શકો, ગૂગલ ઉપર ચેક કરી શકો, એક ડિટેલ વાંચવાની, તો ડિફરન્સ આપણને ખબર પડે. પણ બેનો મિનિંગ તો શિયાળ જ થાય છે. આ લાસ્ટ વીક નહીં પણ લાસ્ટ સેશન જે આપણું હતું ડે 10, એનું આ હોમવર્ક છે. એ તમે ચેક કરી લો. તમારી કોઈ મિસ્ટેક્સ હોય તો તમે એને કરેક્ટ કરી લેજો. આનો તમે સ્ક્રીનશોટ પાડીને એના પછી કમ્પેર કરી શકો છો કે તમારી ક્યાં ભૂલ થઈ છે, શું છે. આજનો આપણો ટોપિક કન્ટિન્યુ કરીશું સ્પીકિંગ પ્રેક્ટિસથી. આજે જે પણ સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સ આપણે લખવાના નથી, બોલવાના છે. આનું ટ્રાન્સલેટ તમારે કરવાનું. થોડું ઘણું આમ તેમ થાય તો ચાલશે, ચિંતા કરવાની જરૂરિયાત નહીં, હે ને? તો સેન્ટેન્સ છે હું વિદ્યાર્થી છું. આનું ઇંગ્લિશ શું થાય? ફટાફટ જવાબ આપતા જાઓ. વિચારવામાં કલાક કાઢશો તો નહીં ચાલે. ફટાફટ જવાબ આપતા જાઓ. આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર છે. એના પછી આગળ નેક્સ્ટ, તેઓ શિક્ષક છે એટલે કે તે શિક્ષક છે. હી ઇઝ અ ટીચર.
મારી પાસે એક પુસ્તક છે. પુસ્તક જેને આપણે બુક વર્ડ વાપરી શકીએ છીએ. તો શું આવશે અહીંયા? મારી પાસે એક પુસ્તક છે. આઈ હેવ અ બુક. એના પછી તેની પાસે કાર છે. તેની પાસે કાર છે. શું આવશે એમાં? શું આવશે? હી હેઝ અ કાર. હું દોડી શકું છું. હમણાં સુધી જેટલા ટોપિક આપણે ભણ્યા છીએ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ, કેન, કુડ અને શુડ, આટલા ટોપિક આપણે શીખ્યા છીએ હમણાં સુધીના. અપ ટુ 10 ડેઝ સુધી આપણે આટલું કવરઅપ કર્યું છે. હવે એમાંથી જ કેટલાક જે શબ્દો છે, ક્રિયાપદો છે, હે ને, એનો યુઝ કરીને તમારા વાક્ય આવશે. નવું કંઈ જ નથી, ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ, સ્પીકિંગ પ્રેક્ટિસ છે. ચલો, હું દોડી શકું છું. દોડવાને શું કહેવાય? રન. એટલે અહીંયા શું આવશે? આઈ કેન રન. આઈ કેન રન. તે તરી શકે છે. તરવું, સ્વિમિંગ પુલમાં આપણે તરીએ ને, નદીમાં તરીએ ને, સ્વિમ. તે તરી શકે છે. શું આવશે અહીંયા? હી કેન સ્વિમ. હું ગીત ગાઈ શક્યો હતો. વર્તમાન કાળ નથી, ભૂતકાળ છે. ગાઈ શક્યો હતો. આઈ કુડ સિંગ અ સોંગ. આઈ કુડ સિંગ અ સોંગ. અને વાક્ય એવું હોય કે હું ગીત ગાઈ શકું છું, તો શું આવે? આઈ કેન સિંગ અ સોંગ. અને ગાઈ શક્યો હતો તો આઈ કુડ સિંગ અ સોંગ. અને અહીંયા શું છે? સેન્ટેન્સમાં છે કે હું ગીત ગાઈ શક્યો હતો, એટલે કે ભૂતકાળ છે. તેઓ ઝડપથી દોડી શક્યા હતા. દોડવાને શું કહેવાય? રન. અને દોડવાને જે રન કહેવાય, તો હવે અહીંયા વાક્ય કયું છે? ભૂતકાળનું છે. તે નથી, તેઓ છે. તેઓ બહુવચન છે. એક હીની વાત નથી કરતા, ધ્યેયની વાત કરી. ઘણા બધા લોકો, ઘણા બધા છોકરાઓ એક સાથે દોડ્યા હોય, તેઓની વાત છે. તેઓ ઝડપથી, ઝડપથી એટલે ફાસ્ટ, ઝડપથી એટલે ફાસ્ટ. ઓકે, દોડી શક્યા હતા. કુડ રન. The sentence શું બનશે? They could run fast. They could run fast. એના પછી તારે સમય પર આવવું જોઈએ. જોઈએ. જોઈએ માટે શું વાપરીએ છીએ આપણે? શુડ. કુડ નથી આવતું. શું આવે છે? શુડ. તારે સમય પર આવવું જોઈએ. યુ શુડ કમ ઓન ટાઈમ. સમયસર એટલે ઓન ટાઈમ. નિયમિત એટલે રેગ્યુલરલી. તમે જે શબ્દ વાપરો છો, નિયમિતનો અર્થ છે રેગ્યુલરલી, સમયસરનો અર્થ છે ઓન ટાઈમ. બેમાં ફરક શું હોય? રોજની વાત હોય કે રોજ જે 6 વાગે આપણે અહીંયા ભેગા થવાનું, તો રોજ જે સાંજે 6 વાગે, ધેટ્સ કોલ્ડ રેગ્યુલરલી, નિયમિત રીતે. પણ આપણે એમ કહીએ ના, આજે સાંજે તું 5 વાગે અહીંયા પહોંચી આવજે, એટલે ઓન ટાઈમ, સમયસર પહોંચજે 5 વાગે. આ રોજની નિયમિત પ્રક્રિયા નથી, રેગ્યુલરલી નથી, પણ આજે 5 વાગે પહોંચી આવજે. તો ત્યાં આપણે ઓન ટાઈમ, બરાબર છે, એ વર્ડ વાપરી શકીએ. ઓન ટાઈમ એટલે સમયસર. તારે સમય પર આવવું જોઈએ. યુ શુડ કમ ઓન ટાઈમ. અમારે વધુ મહેનત કરવી જોઈએ. જોઈએ શબ્દ છે, મહેનત કરવી. શું આવશે? મહેનત કરવી એટલે વી શુડ વર્ક હાર્ડ. બરાબર છે, વી શુડ વર્ક હાર્ડ. હવે આજના હોમવર્ક માટે તમારી પાસે બીજા 10 વાક્યો છે. એટલે આની આપણે ડે 11 જે છે એનું આ હોમવર્ક છે.
તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. આ સેન્ટેન્સ તમારે લખી રાખવાના અથવા તો સ્ક્રીનશોટ રાખો, કાં તો એ જગ્યા ઉપર તમે પોઝ કરો અને વન બાય વન તમે જે સેન્ટેન્સ છે એનું તમારે ટ્રાન્સલેશન બોલવાનું છે, લખવાનું નથી, બોલવાનું છે. બરાબર છે? હા, લખવાની ઈચ્છા હોય તો લખજો, ના નથી, પણ બોલવું એ કમ્પલસરી છે. ઘણી વાર શું થાય, ઘણા લોકોને છે ને લખવામાં વાંધો નથી આવતો, પણ બોલવા જઈએ ને ત્યારે ખચકાતા હોય. એટલે જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં કરીએ ને બોલવાની, ત્યાં સુધી આપણા માટે ઘણું બધું છે ને નકામું જ થઈ રહ્યું છે, વેસ્ટ થઈ રહ્યું છે ટાઈમ આપણો, એવું લાગે. એટલે બોલવાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અહીંયા આપણે આપણો ડે 11 કમ્પ્લીટ કરીએ છીએ. ફરીથી મળીશું આપણે ડે 12માં. એની અંદર હજુ બીજી એક્સ્ટ્રા સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાના છીએ. થોડુંક કંઈક એની અંદર સ્પીકિંગમાં થોડુંક નવું છે, તો એ આપણે ડે 12માં કવર કરીશું. આ અઠવાડિયામાં એટલે આ વીકમાં આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ જ કરવાની છે, જેની અંદર અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ આવશે. એમાં તમારે લખવાનું કંઈ છે જ નહીં, સેન્ટેન્સ તમારે વાંચવાનું અને એનું તમારે ટ્રાન્સલેશન બોલવાનું રહેશે. એના પછીના નેક્સ્ટ વીકથી બીજા નવા ટોપિક્સ ચાલુ થશે ભણવાના, એટલે આપણે જે સમજવાના છે એની અંદર. પણ આ અઠવાડિયું સ્પીકિંગ પ્રેક્ટિસ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વચ્ચે વચ્ચે આપણે એવું કરીશું કે સ્પીકિંગ પ્રેક્ટિસનો ટાઈમિંગ રાખીશું જ, પણ અત્યારે આપણે આ વીક તો સ્પેશિયલી એના માટે જ સેટ કર્યો છે. તો મળીશું આપણે ડે 12માં.